એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે અને તેમાં થોડું તેલ ઉમેરીને ડુંગળી, લસણ અને ટામેટાને શેકી લેવાના છે। ત્યાર પછી પનીરને તેલમાં શેકી લેવાના છે અને પનીરને તેલમાં શેકી લીધા પછી મીઠાવાળા ઠંડા પાણીમાં ઉમેરી લેવાના છે અને તેને આ રીતે પાણીમાં જ રાખવાના છે। ત્યાર પછી મટર પનીર મસાલાને પાણીમાં આ રીતે મિક્સ કરી દેવાનો છે। ત્યાર પછી હળદર, ધાણા જીરું, મરચું અને થોડું પાણી ઉમેરીને મસાલો તૈયાર કરવાનો છે। હવે ગ્રેવી બનાવવા માટે જે વેજીટેબલને તેલમાં શેક્યા હતા તેમાં મરચું, ધાણા જીરું, મીઠું ઉમેરીને ગ્રેવી તૈયાર કરવાની છે। ગ્રેવીને તેલમાં શેકી લેવાની છે। ત્યાર પછી થોડું પાણી ઉમેરીને પાણીને પણ ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે। હવે જે બંને મસાલા તૈયાર કર્યા હતા તે મસાલાને ઉમેરી લેવાનું છે, થોડું દહીં ઉમેરી લેવાનું છે અને મીઠું ઉમેરી લેવાનું છે। ત્યાર પછી તળેલા પનીરને પાણીમાંથી નિતારી ઉમેરી લેવાના છે, બાફેલા વટાણા ઉમેરી લેવાના છે। તો ફ્રેન્ડ, સરસ મજાનું મટર પનીર તૈયાર થઈ ગયું છે। તમને રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો।